સુરતના કીમ નજીક જાનૈયાઓ ભરેલી બસ ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી। આ અકસ્માતમાં 35 થી વધુ જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી વધુ ઈજાગ્રસ્ત જાનૈયાઓને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવા પડ્યા હતા। દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર માર્ગ અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે। સેલવાસથી લગ્ન પ્રસંગ પતાવી રાત્રે પરત ફરી રહેલી એક ખાનગી બસને સુરત જિલ્લાના કીમ નજીક અકસ્માત નડ્યો હતો। જાનૈયાઓ ભરેલી બસ ટ્રકમાં ઘૂસી ગઈ હતી। આ દુર્ઘટનામાં બસમાં સવાર આશરે 30 થી 35 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે 10 થી વધુ ઈજાગ્રસ્તોને સુરત નવી સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવા પડ્યા હતા। આ સાથે બસનો ડ્રાઈવર દારૂના નશામાં હોવાની આશંકા પણ સેવવામાં આવી રહી છે। વડોદરાથી એક પરિવાર અને સંબંધીઓ ખાનગી બસ ભાડે કરી સેલવાસ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા। લગ્ન પતાવીને જ્યારે તેઓ મોડી રાત્રે પરત ફરી રહ્યા હતા, ત્યારે કીમ ગામની આસપાસ બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ આગળ જઈ રહેલા એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના પગલે બાળકોથી લઈ વૃદ્ધોમાં બૂમાબૂમ થઈ ગઈ હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે બસમાં સવાર મોટાભાગના મુસાફરોને ઈજાઓ થઈ હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 10 થી વધુ લોકોને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અમે લગ્નમાં જતા હતા, સવારમાં 8:30 વાગે ગયેલા અને ત્યાં આગળ લગ્ન પહોંચ્યું શાંતિથી તો 10 સાડા 10 થયા હશે અમને। પછી આવતા એવું થયું, ટાઈમ કેટલો થયો એ ખબર નથી। ખાસા હતા ને, 35-40 જણ હતા। કેટલી લોકોને ગંભીર ઇજાઓ થઈ છે, શું કહેશો? કયા પ્રકારે અકસ્માત થયો? એક જણના આખા 3 પગના ટુકડા થઈ ગયા અને બીજાના આખા પગમાં, હાથમાં, માથામાં બધું વાગ્યું છે બધાનું। કોને અકસ્માત નડ્યો? એ તો કયા દવાખાને છે એ તો અમને બી નહીં ખબર। એ તો બધાને પહેલા એ વ્યક્તિને લઈને આવ્યા હતા। કોની સાથે બસ ઠોકાઈ હતી? તો કઈ નહીં ખબર, કોઈ હતું જ નહીં, એકદમ જ। તો તમને કેવી રીતના અહીંયા લાવવામાં આવ્યું? એ તો ધક્કો વાગ્યો ને અમને તો ખબર પડી। મારું નામ જયેશભાઈ સનાભાઈ હરિજન છે। બરોડાથી અમે સેલવાસ જઈ રહેલા લગ્નની અંદર, તો લગ્ન સારી રીતે પતી ગયું, પણ આવતી ઘડીએ ડ્રાઈવર કંઈ પીધેલો હોય કે ના પીધેલો હોય કંઈ ખબર ના પડી અને ટક્કર મારીને આખી બસને બધાને વાગ્યું। 30-35 જણને વાગેલું છે। હવે ડ્રાઈવર આમ જ પાછલી સીટમાં બેઠેલો, ખબર નહીં હવે આગળ ટ્રકવાળાની જોડે ઘુસાઈ દીધી। ટ્રકવાળો તો ભાગી ગયો છે, પણ બસ ત્યાં પડી છે। પોલીસ આવી ગયેલી અને પોલીસ કમ્પ્લેન બી થઈ ગયેલી છે। કેટલા લોકો હતા? લગભગ અમે ઓછામાં ઓછા 35 થી 40 જણ હતા। હા, બધાને વાગેલું છે। હા, હવે ક્યાં આવ્યા છે? હવે અહીંયા સિવિલમાં આવ્યા છે। હા, આ સિવિલવાળા ડૉક્ટર શું કહે છે શું નહીં, પછી હવે અમે અમારે સેફ કરીને બરોડા લઈ જવા માંગીએ છીએ। લગભગ જુઓ ને, લગભગ 12, 12:30 વાગ્યાની ઘટના પણ ત્યાં સેલવાસથી આવતી ઘડીએ કીમ ખરું કીમની આજુબાજુમાં થયેલું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।